આરટી એડમિશનમાં આવક મર્યાદા વધારવાની વિચારણા પર કોંગ્રેસે પ્રતિક્રિયા આપી છે। આરટી એડમિશનમાં આવક મર્યાદા વધારવાની વિચારણા આવકારદાયક તે પ્રકારની વાત મનીષ દોશીએ કરી। મનમોહન સિંહની સરકારમાં આરટી લાગુ કરવામાં આવ્યું। આરટીથી લાખો બાળકોને શિક્ષણનો અધિકાર મળ્યો। વર્તમાન સરકાર બાળકોનો અધિકાર છીનવી રહી છે। 5000 સરકારી શાળાઓને તાળા મારવામાં આવ્યા। રાજ્યની શાળાઓમાં 40,000 ઓરડાની ઘટ છે। બાળકો જર્જરિત શાળાઓમાં ભણવા મજબૂર છે। આરટીઈ કાયદાનું પૂરતું અમલીકરણ કરવા કોંગ્રેસની માંગ। અનેક બાળકોને શાળામાં અન્યાય થાય છે તે પ્રકારની વાત પણ મનીષ દોશીએ કરી। હાઈકોર્ટની ફટકાર બાદ રાજ્યમાં કાયદો લાગુ કરાયો। શિક્ષણનો મૂળભૂત અધિકાર મળે એટલે કે 6 થી 14 વર્ષના બાળકને મફત શિક્ષણ મૂળભૂત અધિકાર મળે તે હેતુથી કાયદો બનાવવામાં આવ્યો। આ કાયદાનો આજે દેશની અંદર લાખો બાળકોને ફાયદો થયો છે। મફત શિક્ષણ મૂળભૂત અધિકારમાં લાંબા સમયથી લોકોની માંગ હતી। અમે પણ માંગ કરી હતી કે ભાઈ આમાં આવકની મર્યાદા જે છે એ હવે બદલાતા સમયની અંદર થોડીક એની આવક મર્યાદા વધારી દેવામાં આવે તો સામાન્ય અને વધુ લોકોને આનો ફાયદો થાય, મધ્યમ વર્ગ સુધી એનો ફાયદો થાય। સરકાર એ દિશામાં વિચારણા કરે છે। અમે પુનઃ આપના માધ્યમથી માંગ કરી છે અને આવકારીએ છીએ કે આવકની મર્યાદાનો જે માપદંડ છે રાઇટ ટુ એજ્યુકેશનમાં એ વધારવામાં આવે એ આવકારદાયક પગલું છે।